અને સાહેબ સુરત ઘણા વર્ષોથી બીજા ત્રીજા ક્રમે આવી રહ્યું હતું સ્વચ્છતા માટે, પરંતુ આ વર્ષે તમારા નેતૃત્વ હેઠળ અને સુરતની જનતાના કામગીરી હેઠળ આપણે પહેલો નંબર આવ્યો આખા ભારતમાં સ્વચ્છતા ક્રમાંક પર. એ વિશે તમારે શું કહેવું છે સુરતીઓ માટે અને આપણા એસએમસીના અધિકારીઓ અને બધા આપણા વ્યક્તિઓ માટે જેમણે આના માટે યોગદાન આપ્યું છે? સ્વચ્છતાની વાત કરું તો મારા એકલાના નેતૃત્વમાં એવોર્ડ નથી આવ્યો. હું છેલ્લા 30 વર્ષની તમને આ બાબતે વાત કરીશ. કારણ કે પ્લેગ આવ્યો ત્યારે સુરત આખા દેશનું ગંદામાં ગંદુ સિટી તરીકે આપને સૌને લોકો ઓળખતા હતા. અને ત્યારે સુરતમાંથી લોકો પોતાની રોજગારી માટે જે આવ્યા હતા ત્યારે સુરત લોકો છોડીને બીજા સિટીમાં ડાયવર્ટ થતા હતા. હું તમને વાત કરું, 1995માં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકામાં રાજ્ય સરકારમાં આવી. ત્યાર પછી આખા દેશની અંદર રાત્રિ સફાઈની કોઈ સિટીમાં શરૂઆત થઈ હોય તો આખા દેશમાં સુરત મહાનગરપાલિકામાં થઈ છે. હું તમને એનીથી આગળ વાત કરું, 2006ની વાત કરું તો સુરત આખું પૂરમાં ડૂબ્યું હતું. લગભગ 80% જેટલું સુરત ડૂબ્યું હતું. સ્વચ્છતાનો બીજ ક્યારે રોપાણો એની હું તમને વાત કરું. રોપાણો સુરતમાં 80% સુરત પૂરમાં હતું. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ માટે જેમ જેમ પાણી ઉતરતું હતું તેમ ભયંકર બીમારી આવવાની સંભાવના હતી. પણ આદરણીય તે વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતમાં 3 દિવસ સુધી રહી ગુજરાતની તમામ તંત્ર સામગ્રીથી આખું સુરતને સફાઈ કરી. એ બીજ ત્યારે રોપાણું હતું. ત્યાર પછીની વાત કરું તો ડોર ટુ ડોર ગાર્બેજની શરૂઆત આખા દેશમાં કોઈ સિટીએ કરી હોય તો તે સુરત મહાનગરપાલિકાએ કરી હતી. આ બધા પેરામીટરની વાત કરું, રાત્રિ સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ, અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ અને તેમાં સુરતે પાર્ટિસિપેટ કર્યું. એમાં બીજો ત્રીજો નંબર છેલ્લા 10 વર્ષમાં સુરત મહાનગરપાલિકા ઇન્દોર સાથે કમ્પેર થઈ હતી. અમારી 80 લાખની પોપ્યુલેશન, ઇન્દોરની 35 લાખની પોપ્યુલેશન, એ બંનેની કમ્પેરિઝન થતી હતી. 80 લાખ અને 35 લાખની હકીકત તો કમ્પેરિઝન ન થવી જોઈએ, પણ એવા કોઈ પેરામીટર નહોતા. પણ છેલ્લા વર્ષની વાત કરું, 2024માં જ્યારે મન કી બાતમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છતા વિશે સુરતની એનજીઓનો ઉત્સાહ વધાર્યો. આ અમારી માટે બૂસ્ટ હતો. અને અમારા પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબે પણ અમને તમામ કોર્પોરેટરને સ્વચ્છતા બાબતે 1 કલાક શ્રમદાન આપવાની અપીલ કરી. અમે અમારી 90 સેનેટરી ઓફિસ છે, અમે એક સેનેટરી ઓફિસ દત્તક લઈ હતી. એક સેનેટરી ઓફિસ લગભગ 20-25 સોસાયટીને કંટ્રોલ કરતી હોય. અમે મોનિટરિંગ કર્યું. એમાં આદરણીય પાટીલ સાહેબ દ્વારા અમે ફરીવાર ઇન્સ્પેક્શન કર્યું ભારત સરકારમાં, અને ત્યારે અમારે 7 સ્ટાર કેટેગરી અમને ઇન્સ્પેક્શન બાદ મળ્યું. એટલે ગાર્બેજ ફ્રી સિટી તરીકે 7 સ્ટાર કેટેગરીમાં સુરત સ્થાન મળ્યું. એમાં અમારા 200 માર્ક વધી ગયા. અમે સુરત અને ઇન્દોરની સાથે આવી ગયા અને દેશમાં સ્વચ્છતામાં તમામ સુરતીઓનો સાથ સહકારથી વહીવટતંત્ર શાસન કરતા અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અમે આજે સ્વચ્છતામાં પહેલો નંબર લાવી શકીએ.